રાજપૂત સંકલન સમિતિ જેણે ભારતીય જનતા પાર્ટીને આપી છે ચેતવણી। કરણસિંહે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ પણ આંદોલન ચાલુ રહેશે। જિલ્લા તાલુકા વિધાનસભાની ચૂંટણીમાં પણ આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે। સાથે જ કરણસિંહે કહ્યું કે રૂપાલા સામે પગલાં નહીં લેવાય તો આંદોલન યથાવત રહેશે અને લોકસભામાં ભાજપને 10 બેઠકો ઉપર નુકસાન થશે। ચૂંટણી પછી જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાને કોઈ પણ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપર રાખવામાં આવશે અને સરકારે અમારી અસ્મિતાને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી એટલે તમે એવું ના માની લો કે લોકસભા સુધી જો લોકસભામાં અમે 8 થી 12 સુધીની બેઠકો ડેમેજ કરતા હોય તો તાલુકા જિલ્લા અને વિધાનસભામાં એમની શું સ્થિતિ થશે એ ભાજપ પણ સારી રીતે જાણે છે અને એટલે નવા કિમિયા ભારતીય જનતા પાર્ટી રોજે રોજ લાવશે એટલે આંદોલન જેમ કથા કોઈ હોય એ પૂરી થાય તો એ પૂરી થઈ ના કહેવાય વિરામ લઈએ છે એમ અમે આંદોલનમાં વિરામ લઈએ છીએ જ્યારે પાછો પ્રશ્ન ઊભો થશે જ્યારે ચૂંટણી આવશે અને આનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે સરકાર તરફથી તો પાછા અમે અમારી 550 સંસ્થાઓ 90 મુખ્ય સંસ્થાઓ કોર કમિટી અને તમામ સમાજોને ભેગા કરી અને વળી પાછું આંદોલન અમે ચાલુ કરીશું।